તો જોઈ શકો મિત્રો આપણે અહીં ગાડી પેલું શું કહેવાય એ કરતા છે અહીં જોવા. તો હવે જો થોડું કરી નાખીએ ચાલો ને મહિલા થોડીક વારમાં મેં બી ચાલો ફટાફટ ચા પી લઈએ. જોઈ શકો છો મિત્રો એટલો બધો વરસાદ પડ્યો છે. અમે ટેરેસ પર આવ્યા કેમ કે અમારે છે ને ટેરેસ પર થોડુંક સાફ સફાઈ કરવાનું. જો પાણી કેટલું બધું પાણી. દોસ્તો ગુડ મોર્નિંગ. તો આપણા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું. તો આજના વિડીયોમાં બની રહેજો. હું મારા વાડામાં આવ્યો છું. ચા પાણી નાસ્તો અને મસ્ત પેલા નવા ઘરે ગયેલા કાલે રાતના ને ત્યાંથી ઘરે આવી ગયા છે પણ વિડીયો નહીં બનાવ્યો. અહીંથી વિડીયોની શરૂઆત કરું છું. અત્યારે વાગી રહ્યા છે 11:30 અને 11:30 વિડીયોને સ્ટાર્ટ કરી દીધું છે. આપણા જો મારા પછાડીનો વાડો છે આ વાડો છે એની પછાડી તો બધું પુરાણ કામ ચાલે છે મિત્રો. જોઈ શકો છો ત્યાં જીસીબી છે. તો જીસીબી તમને દેખાઈ રહ્યું છે ને બધું પુરાણ કામ ચાલે છે. અને પેલું બી એક જીસીબી છે ત્યાં પેલું સોસાયટી છે. તો બીજી પણ સોસાયટી અહીંયા બાજુમાં આવવાની છે તે તો અહીંયા સુધીને આપણા ઘરની પાસે રહીને જો વાડાની પાસે રહીને બાકી આવી રીતના છે. તો જોઈ શકો છો મિત્રો અમે આ છે ને મારા ઢાબુ છે એની પર ક્રેક થઈ ગયેલી છે બધું તો સાફ કર્યું છે અને હવે આજે ધોવાના પણ છે ને હવે આવ્યું અમે લાવ્યા છે લગાવવા માટે. ધોવા ડબ્બુ આવ્યું છે 400 ને એક આ પથરું છે એના 10 રૂપિયા લીધા છે આના એની આડે 410 અને આ લેલુના 50 રૂપિયા લીધા. જો આ લેલુના 50 રૂપિયા આયરુઆના 10 રૂપિયા અને આ જે ડબ્બુ છે 400 રૂપિયાનું આવેલું છે. જો આ કંપનીનું છે તો જોઈ શકો આયરુ લાવેલા છે. ઢાબા પર ક્રેક હોય ને ત્યાં પૂરવા માટે એની નિશાની પણ આપેલી છે. જુઓ તો આ ઢાબુ છે ને આવી રીતના બધું પાણી ગરાય છે. જો મિત્રો અહીંયા છે આવી રીતના બધું અહીંયા હોત ટપ છે આયરુ જે ઠીકાય ને ઉપર ઢાબાની ટેરેસ એ બધું એવું થઈ ગયેલું છે કોઈ જગ્યાએ. જો ને 1:45 થઈ ગયેલો છે 1:45 થઈ ગયો. તો જુઓ આ બંધ કરાવ્યો અવાજ મેં. બાકી આ જુઓ મસ્ત. તો આયરુ લગાવીશું આજે ઢાબુ ધોઈને તો હું તમને દેખાડીશ કે અમે આયરુ લગાવીશું પછી ઢાબુ નહીં કરે. તો જોઈ શકો છો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે. જમવા માટે બેસી ગયા છે. જમવાનામાં શું છે એ હું તમને દેખાડી દઉં. તો ચાલો સરસ મજાનું જમવાનું છે બતાડું કે શું છે. તો આપણા ઘરે બની છે સરસ મજાની મસ્ત રોટલી અને મગનું શાક બનાવ્યું એટલે મગ બનાવ્યા છે અને અઠાણું સાથે આપણે ખાશું. તો જો સરસ મજાનું છે ને આજનું જમવાનું. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ અને જમી લીધા પછી તમને લોકોને મહિલા ચાલો કોણે જમી લીધું છે કમેન્ટ કરી દો. બાકી તો કંઈ નહીં. તો ચાલો મહિલા જોઈ રહ્યા છો મિત્રો વાતાવરણ એકદમ વરસાદ જેવું થઈ ગયું છે. જોઈ શકો છો મિત્રો અમારું ઢાબુ એકદમ ચોખ્ખું લાગતું બી નહીં કે જ્યાં ઢાબુ ફાટી ગયું હોય ટાંટા અમારે કરવાનું છે. બાકી વાતાવરણ તો બહુ ડેન્જર થઈ ગયેલું છે. વરસાદ એમ હમણાં પડે ઘડીએ પડે ટાઈપનું થઈ ગયેલું છે. વાદળા બી એવા ગાજે છે મિત્રો. જો સરસ ચોખ્ખું ઢાબુ થઈ ગયેલું છે એકદમ મસ્ત લાગતું બી નહીં કે ઢાબુ એમ કંઈક હોય મજા ને મિત્રો. આવું જ્યાં તળ હોય આવું બધું હોય ને ત્યાં અમારે પૂરવાનું છે જરા એટલે પડી જ જશે. આ જરા છે ને ત્યાં પૂર દે. હું આવી તળ છે બધી જોવા આમાં પેલું મંગાવેલું છે ને તે અમે પૂરીશું આમાં પછી માર દે હું એટલે પેલું મસ્ત થઈ જાય એકદમ ઢાબુ ક્લિયર ને વાતાવરણ એકદમ જ એમ અનોખું થઈ ગયેલું છે. જુઓ મિત્રો એકદમ અનોખું મતલબ જુદું અલગ નથી તાપ લાગતો કે નહીં. આમ એકદમ જ આમ શું કહેવાય જુદું બહુ જ એકદમ જોરદાર લાગી રહેલું છે. જો ઉપરનું વાતાવરણ ને આ બધું એકદમ મસ્ત લાગી રહેલું છે મિત્રો. બાકી તો તો જોઈ શકો છો આવી રીતના બતાવો તો તમને સરસ જ દેખાશે. બાકી જો અહીંયા આંબો છે પાછળ બેંગાળી પેલા બધા ઘણા બધા ઝાડ છે અહીં બી આંબો છે અને મસ્ત છે જુઓ. બાકી તો વરસાદ પડશે અત્યારે મસ્ત મજાનો. તો ચાલો રહેજો વિડીયોમાં અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં તમારા લોકોએ. બાકી તો જુઓ આવી રીતના છે વાતાવરણ. જોઈ શકો અમે થોડુંક ઢાબુ ધોવાના છે ને વરસાદ પડી જાય તો એટલે અહીં ગાડી લોક મારી દીધો. બાકી પાણી આવે તો પછી બરાબર પીછે ધોઈ નાખીશું. જો પેલા ઢોળ ચાલ્યા મિત્રો ચડીને 4 વાગી ગયા ને મિત્રો એટલે બાકી એવી રીતે
ચાલો આ ઢાબા પર ગયા આપણે. જો જો આ બધું જ કિને મૂકી દીધેલું છે. આ બધું જુઓ, આ રૂટ કેટલું મોટું થઈ ગયું ને એટલું ખૂંચે ને એ ટાઈપનું થઈ ગયું. બા જોવાના કાંટાઓ છે મિત્રો. અહીં ગાડી એમ કહો તો અટકે છે, એમ કરે ને તો કંઈ નહીં, પણ એમ જવા દે ને તો આ ઢાળ પેલી દાંતેડું ઘઈશું હોય ને તે ટાઈપનું ઢાળ છે. જુઓ આ છે ને, એમ કરે ને તો વાગે, એમ આયરું એમ જવા દે ને તો કંઈ થાય નહીં. હોય 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 આયરું પણ એ જ છે. જુઓ એક બે, એક અને આ બે, બીજું એક આયરું આ નહીં ગાડી છે. જુઓ વાદળું કેવું ગાજે છે મિત્રો. હુર 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 થતું છે. જો વાતાવરણ યાસીમાં ચોમાસામાં બી લાગે. જો મિત્રો આ સરગવાની સિંગને પાછા ફૂલ આવી ગયા ને મસ્ત આમ જો મસ્ત છે ફૂલ. બાકી આને મોરંગો બી કહેવાય. આને ખાઈને તો બધું બહુ જાતનો ફાયદો થાય મિત્રો આને ખાવાથી. એટલે આ તો ખાયા જ કરવાનું. મતલબ જેટલું સિંગ મળે ને એટલું સારું. આના પાન બી ખવાય. હા મિત્રો આયરા બધા છે ને, આ પાન હો બહુ આને હૂકવીને છે ને કશું કશું બી ખાવાનું. દાળમાં છે તે કસામ બી એમ મસ્ત લાગે. તો જોઈ શકો હલકો હલકો વરસાદ ચાલુ થઈ ગયો. છાટ 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 તમને ખ્યાલ નહીં દેખાતું હોય, કેમ કે મને થોડું ઓછું ઓછું દેખાય. મતલબ આ પડતો છે પણ કેવું કે એમ દેખાય નહીં. બાકી આ બાજુ બહુ જ ચડેલો છે વરસાદ. એકદમ જ વરસાદ, મતલબ કે વરસાદની આગમન થઈ ગયેલું છે. મતલબ એ લોકોનું વરસાદ રાજાનું સ્વાગત થઈ ગયેલું છે. ને વરસાદ રાજાનું સ્વાગત બી આપણે કરી દઈએ કે હે મેઘરાજા, તમારું સ્વાગત છે. માપમાં પડજો અને શાંતિથી પડજો અને બધાને ખુશાલ થાય એવો વરસાદ પડજો. એથી વધારે બી નહીં, ઓછો પણ નહીં, હે ને? બરાબર ને? કેમ કે આપણે ખેતીવાડી બધું કરવાનું હોય એટલે આપણે એટલું બધો વરસાદ બી નહીં જોઈએ. માપમાં પાડજો કે બધાનો ફાયદો થઈ જાય. બસ તો મેઘરાજા તમારું સ્વાગત કરતા છે. આવજો પણ માપમાં આવજો ને બધાનું કલ્યાણ થાય એવું કરજો પ્રભુ. બાકી જુઓ મસ્ત વાતાવરણ છે. તો જોઈ શકો છો મિત્રો, આપણે પેલા ઘેરથી મેં ડાયરેક્ટ આયરાવાળા નવાવાળા ઘરમાં આવ્યો. કેમ કે છે ને પૂંજાના કપડાં થોડા સૂકવેલા હતા, પીંધરા જાય ને એટલા માટે અમે જો વરસાદ ચાલુ થઈ ગયો. જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો. આ જો વરસાદ પડે છે. આ બધું પીંજરાઈ ગયું ને તો જો. તો ચાલો હવે આપણે પાછા બંધ કરી દઈએ, પેલા ઘેરે જતા રહીએ. તો જોઈ શકો મિત્રો કેટલો વરસાદ પડે છે. જો આપણે આ ધાનવેલ રોપેલી છે, વરસાદ ચાલુ થઈ ગયો, તારું મારી દીધું અહીંયા. તો હવે બંધ કરી દઈએ આપણે, જઈએ પેલા વાળા ઘેર. જો કેવો પવન આવે છે. આ લોકોનું ઘર બને છે આવી રીતના છે. ચાલો મસ્ત. તો જોઈ શકો છો મિત્રો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો. જો હું પેલા ઘર ગયેલો, થોડો પીંજરાઈ બી ગયો છું આવી રીતના. બાકી તો કઈ બહુ વરસાદ નહીં પડ્યો, પણ હવે પડશે જ બહુ જ વરસાદ. જોવો તમે જોઈ શકો છો. જોઈ શકો મિત્રો વરસાદનો આરંભ થઈ ગયો છે. જો કેવો મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે. હોય 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 આવું બધું જોવાનું તો મને બહુ ગમે. મસ્ત મજા આવે જુઓ આપણા ઘરમાં. જોઈ શકો છો બહાર મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે અને આપણે ગરમા ગરમ ચા આવી ગઈ. જો મિત્રો ચલો ફટાફટ ચા પી લઈએ. જોઈ શકો મિત્રો એટલો સરસ વરસાદ પડી રહ્યો છે. ખૂબ જોરથી વરસાદ પડી રહેલો છે. ઓય હોય બાદલ બરસા બીચોલે. મને નહીં આવડતું હા ગાયના, તમે આવું બધું પેલા ગાયનું આવે ને એટલે. જોઈ શકો મસ્ત મજાનું વરસાદ પડતો છે. આપણી એક્સેસ થઈ જો કેવી નાટી છે. તો જોઈ શકો છો મિત્રો એટલો બધો વરસાદ પડી રહ્યો છે. તમને કહેવા છું આ ધાર જોઈ શકો છો. એટલો બધો વરસાદ જોરથી વરસાદ પડી રહ્યો છે. એકદમ જોવો આને હું ટોપી લગાડી દીધી પ્લાસ્ટિકની. એ તો નાય છે પણ આપણે તો નહીં નાવાના મિત્રો. બહુ જ જોરથી વરસાદ એટલો બધો આમ મને ગાજવીજ બી થયું ને તો મતલબ રેકોર્ડ નહીં થયું. મતલબ મેં બહાર જ હતો પણ ફટ દેખીને જતું રહ્યું ને એટલે. કેમ કે એ વસ્તુ તો બાકી તો જો કેટલો જોરદાર વરસાદ છે. બાદલ બરસા ભીચોલે. જો મિત્રો બહુ જોરશોરથી વરસાદ આવ્યો ને
તમારું વડાળું છે તે બી ગળવા માંડી ગયો. અચાનક જ વરસાદને શું કે વધારે પડતો જ પડવા માંડી ગયો. જુઓ મિત્રો, એકદમ જ પેલું શું કહેવાય, એકદમ જ ખાસ થઈ ગયો વરસાદ. તો હવે અમારે ધાબા પર જઈને પેલું ખીચડી પાથરવાનું છે. થઈ ગયા અમે, ચાલો મિત્રો. અમે છાપડા પર આવેલા છે. આ બધું પ્લાસ્ટિક રાખવાનું પેલું રહ્યું પ્લાસ્ટિક. જોવો એટલે લે ભાઈ, એટલે આ ઈતરા લઈ લે, અહીંયા મૂકી દે. ચાલ, તો જોઈ શકો મિત્રો, આપણે અહીં ગાડી પેલું શું કહેવાય એ કરતા છે. આવી જોવા તો હવે જોવો થોડું કરી નાખીએ. ચાલો, મેં મહિલા થોડી વારમાં મેં બી થોડું કરવા લાગ્યું મિત્રો. તો જોવો આવું છે. શકો છો મિત્રો, પાણી ઉપર ભરાઈ ગયું. જોવો, હા જુઓ, કેમ કે અમે છે ને ડૂચો મારેલો ને, કેમ કે આ બધું પાણી કેવું પછી એ થઈ જાય ને મિત્રો, એટલે અહીંયા ડૂચો મારેલો. પણ હવે કેવું બહુ વધારે વરસાદ પડી ગયો ને, એટલે આ ડૂચો કાલ લાગશે. જુઓ, કાઢી નાખવા દે, કેમ કે હવે ખોટું લોચા વાગે. જુઓ, હા જોઈ શકો મિત્રો. આ પછી બહુ બધું પાણી પછી નીચે પચવા માંડે ભાઈ, એટલે ઓછા પાણીથી પોટું માર લેવા. જોઈ શકો મારી છત્રી. હા કયું ના ભાઈ, અહીં તો કેટલું પાણી છે જો ને. આ પછી હા જો, આ બહુ ગંદુ થઈ ગયું મિત્રો. આ બધું આખા ઢાબુ ભરાઈ ગયું. અમે લોક મારી દીધેલો, એટલે લોક મારી દીધેલો ને મિત્રો, એટલે અમે ગાડી હા જુઓ. હા એમની કરો, આ બાજુ જાય. ચાલો, આ વીજ થતી છે. ચાલો મિત્રો, વીજ બહુ થતી છે ને, એટલે આગળ અમે ચાલ્યા નીચે, કેમ કે આખું ભરાઈ ગયેલું ને. તમે ભાઈ પાવું પાણી કાઢી નાખ્યું. કેમ કે જુઓ, આ બધું પાણી જુઓ. જોઈ શકો છો મિત્રો, એટલો બધો વરસાદ પડ્યો છે. અમે ટેરેસ પર આવ્યા, કેમ કે અમારે છે ને ટેરેસ પર થોડુંક સાફ સફાઈ કરવાનું. જો પાણી રોક્યું, આ કેટલું બધું પાણી થઈ ગયું. જો મિત્રો, આ જો આટલો બધો વરસાદ પડી ગયો મિત્રો. આટલો બધો વરસાદ પડી ગયેલો છે. બાકી બીજું કંઈ નહીં. તો આપણા વિડીયોને છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વરસાદની મજા તો અમે જ લઈએ છીએ. તમે લોકો શું ઘરમાં ઘૂસી રહેલા છે? ચાલો ફટાફટ વરસાદમાં નાહવા માટે નીકળો. અમે છત્રી તો એટલે હાથ છે કે ફોન પછી ભીંધરાઈ નહીં જાય ને, એટલા માટે. બાકી તમે લોકો એન્જોય કરી શકો છો મિત્રો. જુઓ, બાકી ખૂબ પાણી છે. જુઓ, મસ્ત મજાનું પાણી છે. જુઓ જુઓ, આ બધું પાણી તો સરસ મજાનું છે. તો આપણા વિડીયોને છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે, એટલે મજા આવે. નવા નવા વિડીયો બી આવવાના છે મિત્રો. અને હવે તો ચોમાસામાં મજા જ મજા છે. તમે સબસ્ક્રાઈબ કરી રાખો. બાકી બીજું કંઈ નહીં આવે ત્યારે થોડું અમે સાફ કરી દઈએ. તો જોઈ શકો છો મિત્રો, અમે ઢાબા પરથી પછી આવી ગયા, ખાસું બેઠા. અને અત્યારે હવે અમે બનાવતા છે સબ્જીમાં બનાવીએ છીએ રીંગણ બટાકાની સબ્જી. જોવો મિત્રો, અને આ કુકર સીટી મારે છે. તમને બધાને એવું કહે કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એવું કહે. જુઓ તો કલાકો ફટાફટ. તો જોઈ શકો, કાંદા બટાકા મૂકી દીધા છે. મસ્ત મજાની સબ્જી. એટલે રેસીપીનો વિડીયો નહીં, એટલે હું ખાલી તમને બતાડું છું કે અમારે ત્યાં રીંગણ બટાકાનું શાક, દાળ ભાત ને એવું બનાવવાના છે આજે તો. અમે બીજું તો કંઈ નહીં. ચાલો થોડી વાર પછી મહિલા બની જાય ને પછી વિડીયો. બાકી આજનું વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ તમે ચોક્કસ કરજો. વિડીયો પછી એન્ડ કરીએ આપણે, એની વાર છે થોડી, પછી વિડીયો એન્ડ કરો. પણ વિડીયો આજનું તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ દેવાનું. બીજું કંઈ મહિલા થોડીક વાર.